નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 21 નવેમ્બર 2025 શુક્રવારથી લઈને તારીખ 19 ડિસેમ્બર 2025 શુક્રવાર સુધી ચાલતો માગસર માસના મહાત્મ્ય વિશે। શું કરવું શું ન કરવું, આ માસના ઈષ્ટદેવ કોણ છે, આ માસમાં કયા દેવતાની પૂજા ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, તે સર્વે કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, માસ મહિનાના માર્ગશીર્ષોના અહમ અર્થાત મહિનામાં હું માર્ગશીર્ષ કે માગસર માસ હું સ્વયં છું। ભગવાન શ્રી કૃષ્ણનું આ વચન છે, માટે આ માગસર માસના ઈષ્ટ દેવતા ભગવાન શ્રી કૃષ્ણ છે। ભગવાન શ્રી કૃષ્ણની સાથે માતા મહાલક્ષ્મીની અને તુલસી માતાની પૂજા ઉપાસના, ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના પણ શુભ ફળ દેવા વાળી છે। માગસર માસ 12 માસમાં સર્વશ્રેષ્ઠ માસ કહેવાય છે, જેને અગહન માસ પણ કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો આ માસ મોક્ષ આપનાર છે। કહેવાય છે કે આ માસમાં દેવતાઓની પૂજાની સાથે પિતૃઓની પૂજા કરવામાં આવે છે તો મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે। 27 નક્ષત્રોમાં મૃગશિરા નક્ષત્રથી યુક્ત આ માસની પૂર્ણિમા હોય છે, એટલા માટે પણ આ માસને માર્ગશીર્ષ માસ કહેવાય છે। માર્ગ અર્થાત રસ્તો અને શીર્ષ અર્થાત શીર્ષ મસ્તક મહિનામાં જે સૌથી ઉત્તમ અને માસ કહેવામાં આવે છે, જેનું મસ્તક આપણે કહીએ છીએ ઊંચું છે, જે એ માગસર માસના જે સ્નાન દાન જપનો પણ ઘણો મહિમા છે। આ માસમાં પ્રતિદિન પવિત્ર નદી જેવા કે ગંગા, યમુના આદિ જે પવિત્ર તીર્થ સ્થાન છે તેનું સ્મરણ કરીને ઘેરે પણ સ્નાન કરવામાં આવે તો લક્ષ્મીનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે। પ્રતિદિન સ્નાન પછી સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું રહેશે, પૂજન કરવું જોઈએ, ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જપ કરવો જોઈએ, ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ કરવો અને પિતૃને તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરવાથી પિતૃની આત્માને તો શાંતિ મળે છે પણ મોક્ષ પણ મળે છે। આ ઉપરાંત જે લોકો નિત્ય સહસ્ત્ર નામનો પાઠ કરે છે, ગીતાજીનો પાઠ કરે છે કે સાંભળે છે તે પણ મુક્તિના અધિકાર બની જાય છે। માગસર માસમાં દીપદાનનું પણ ઘણું મહત્વ છે। તુલસીજીની પાસે દીપક નિત્ય પ્રગટાવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત તો થાય જ છે, સાથે જ ઘરમાં પણ સુખ શાંતિ જળવાઈ રહે છે। નિત્ય મુખ્ય દ્વાર પર દીપદાન કરવાથી, દીપક પ્રગટાવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને પીપળાના વૃક્ષની નજીક અથવા તો પીપળાના વૃક્ષને જે દીપદાન કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અને દીપદાન કરનારનું પણ કલ્યાણ થાય છે, ભાગ્ય ઉદય થાય છે। નિત્ય એક દીપક મંદિરમાં જઈને પ્રગટાવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, પાપોનો નાશ થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। માગસર માસમાં એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજીનો નિત્ય પાઠ કરવો શુભ મનાય છે। જો સંપૂર્ણ ગીતાજીનો પાઠ ન થાય તો એક શ્લોક કે અડધો શ્લોક પણ વાંચવો જોઈએ, કારણ કે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં ઉપદેશ આપેલો છે કે અર્જુનને, એટલા માટે ગીતાજીનું ગાન અવશ્ય કરવું જોઈએ। આ માસમાં સાત્વિક ભોજન આહાર લેવો જોઈએ, સાત્વિકતા જાળવી રાખવી જોઈએ, સ્વયં નિત્ય નિયમ સાથે રહેવું જોઈએ, કોઈની સાથે ઝઘડો વિવાદ આદિ ન કરવું, ગુસ્સો ના કરવો, ઈર્ષા આદિ દુર્ગુણોથી દૂર રહેવું। માગસર માસ મીરા વ્યસન આદિનું સેવન ત્યાગ કરવું જોઈએ। માગસર માસમાં મુખ્ય જે તહેવાર છે તેના વિશે પણ આપણે જાણી લઈએ। માગસર શુદ્ધ એકમથી આ માસ શરૂ થાય છે અને અમાવસ્યા એ પૂર્ણ થાય છે। જ્યારે માઘ શીર્ષ માસ શરૂ થાય છે ત્યારે તહેવારોના વિનાયક ચતુર્થી આવે છે। માગસર માસની શુદ્ધ પક્ષની 6ઠી તિથિથી અન્નપૂર્ણા વ્રત લેવાય છે અને માગસર માસની એકાદશી મોક્ષદા એકાદશી આવે છે।
મોક્ષ ફળ દેનાર છે. એટલા માટે જ માગસર માસને મોક્ષ મહિનો તરીકે ઓળખાય છે. માગસર માસમાં અખંડ દ્વાદશી આવે છે, પ્રદોષનું વ્રત આવે છે. માગસર માસની પૂર્ણિમા એટલે દત્ત જયંતી, ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ મનાવાય છે. માગસર માસના વધ પક્ષમાં સંકટ ચતુર્થીનું વ્રત આવે છે અને માગસર માસની વધ પક્ષની એકાદશી એટલે સફળતા એકાદશી. જીવનમાં સફળતા દેનાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. માગસર માસની વધ પક્ષની 13ની તિથિ એટલે પ્રદોષનું વ્રત અને માગસર માસની અમાવસ્યા પાવાગઢ યાત્રા થાય છે. આ અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરાય અને સંભળાય છે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પિતૃને મુક્તિ મળે છે અને જે ભક્તો આ માગસર માસમાં વ્રત ઉપવાસ ન કરી શકે તો ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જાપ પણ કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી શકે છે. જે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટા પોતાના ઘરમાં, મંદિરમાં બિરાજમાન કરવા માંગતા હોય કરવાના અને જો તેઓ પણ આ માગસર મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ લઈને સ્થાપિત ઘરના મંદિરમાં કરી શકે છે. અને આ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો માગસર માસ છે. ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય કૃપા પ્રતિદિન વરસતી જ રહે છે એવો માસ છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર છે: વસુદેવ વસુતમ દેવમ કંસચારુણમ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુણમ. ઓમ દેવકી નંદનાય વિભન્ને વાસુદેવાય ધીમહિ ધિયો યો ન કૃષ્ણ પ્રચોદયા. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌ લોકોને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ. અને આપ સૌ લોકોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે જે લોકો અમારા વિડીયો તો જોઈએ છે તેઓ લાઈક નથી કરતા, તો આપ સૌને મારે એક નમ્ર વિનંતી છે કે અમારા વિડીયોને પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપી દેજો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપ સૌને અમારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળી શકે. તો ફરી મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.